जय माताजी भाई जो अत्यारे निकळवी सी फेरो करवा फेर આવી ગયા મેં તો ફેરા બેરા કરીને આવી પછી તમને બતાવી કઈ રીતનું છે આગળ બાકી જય માતાજી હાલો મળવી હમણાં જો આપણો ટ્રેક્ટર હવારમાં કરી નાખ્યું છે સાફ હવે નીકળવી હાલો કામે જય માતાજી જય માતાજી આવી રીતે જો અને ચાલુ કરવાનું આ પાછું એમને એમ ન થાય અને વચમાં રાખવું પડે ને ન્યુટ્રલમાં કરવી પછી જ આ ચાલુ થાય જો આમ ચાલુ નહીં થાય જો ન્યુટ્રલમાં કરશું પછી જ ચાલુ થાય જો બધું માતાજી આગળ મળીએ પછી હાલો ભરવા જાવી તો બાકી ચાલુ થઈ ગયું છે ને હવે નીકળવી છે તો આપણે નીકળી ગયા છીએ અત્યારે ફેરો ભરવા જો ગાય માતા ઊભા છે વશમાં જાય ગૌ માતા જો અત્યારે અમારા બધા જે અમારો પરિવાર છે એ બધાનો જો ટ્રેક્ટરો બધા અમારા પરિવારવાળાના જ છે અહીંયા બીજા કોઈના નથી લગભગ 8 થી 10 ટ્રેક્ટર હશે હમણાં તમને આગળ ટ્રેક્ટરી બતાવી બરોબર છે હવે ભરવા નીકળી ગયા જો આ બધા જો અમારા આવ્યો જો અર્જુનભાઈ આવી ગયા જો અમારા છોકરા બધા જો બધાને ખબર પડી ગઈ કે વિડીયો ઉતારે છે એટલે જો કેવા ઉચ્ચાત કરવા માંડ્યા પાછળ બેઠા અમારા ડોહલા બધા જો હવે નીકળી ગયા છીએ ફેરો ભરવા અત્યારે જ આવી છે ને હાઈવે સડ્યા ભાવનગર ટુ રાજકોટ હાઈવે આ છે ત્યાંથી સડી ગયા અત્યારે જો બાઇકોવાળા નીકળે સાઈડ બાઈડ જોતા મેં કીધું નીકળી જાવી હવે બાકી તમારે બધાને શું હાલી મને જણાવજો ને કઈ રીતની અત્યારે બોલો છે એ જણાવજો ને મને વિડીયો બનાવવામાં અત્યારે એટલો રસ આવે છે ને વાત જવા દે બોલો નશો ન થઈ ગયો વિડીયો બનાવવાનો એ રીતનું છે અત્યારે હવે વિડીયો આવ્યા જ રાખશે રોજ જો વાદળછાયું વાતાવરણ છે તમારી બાજુ કઈ રીતનું હોય મને જણાવજો બરાબર છે બાકી અમારે તો લેરખી હાલે જુઓ અત્યારે જવાનું જ ફેરો ભરવા આજ નીકળાતા કેટલા 8 સાડા 8 લગભગ નીકળાતા જો આ ખાખરિયાની ફાટક આવી ગઈ ફાટકે થઈને નીકળીશું આ ટ્રેન તો નથી આવતી ને જોવું પડે ભાઈ ભલે ફાટક દીધેલી હોય કે ન હોય એ કદાચ હોય ન હોય તો આપણે તો ધ્યાન રાખવું પડે ને તો અત્યારે જતા હતા ને વચમાં મને પૂળો દેખાણો એ ઓલો આપણે કડબનો પૂળો છે ને કોઈક ટ્રેક્ટર લઈને જતા હશે એમાંથી પડી ગયો હોય મેં કીધું અંદર નાખી લઈએ આગળ જઈને કોઈ ગાયો બાયું દેખાય ને તેને ખવડાવી દેવું મેં કીધું અર્જુનને કીધું નીચે ઉતર ભાઈ તું ને પૂળો નાખી દે અંદર બરાબર જો હાલો જવા દઈને જ્યાં ગાયું દેખાય એવું લાગશે આપણને કે ગાય અહીંયા છે ત્યાં આપણે પૂળો નાખી દેવું બારોબાર ધર્મ થાય છે ભાઈ આ તો જો આ પૂળાવાળા નીકળે આમાંથી આવા ટ્રેક્ટરવાળા નીકળે ને એમાંથી જ પડી ગયું છે સમજ્યા તમે જય માતાજી વચમાં આપણને પૂળો મળી ગયો અહીંયા આપણને ગાયું દેખાઈ ગઈ મેં કીધું ગાયું ને આપણે નાખી દેવી બરાબર છે હાલો મેં કીધું ગાયું નાખી પછી જઈ પૂળો બરોબર બતારે ટાઉન ગાયું બતા જો ગાયું બાયું અત્યારે સરવા વી કેટલી ગાયું છે જો હાલો બાકી જય માતા જો અત્યારે ફેરો ભરવા જવાનું અમારે થાય છે મોડું અત્યારે ત્યાં નીકળવી બાકી પછી મેં હાલો જો ભરવા જઈને ત્યારે બતાવી કઈ રીતે ભરવાનું છે કઈ રીતે નથી બધું તમને બતાવી જય માતાજી જો અત્યારે ગાયું બાયુને ખવડાવીને પાછા ત્યાંથી નીકળી ગયા છીએ અત્યારે વઠ્ઠા બાજુ જો આ સોરાઓ છે ને જો ડોહલા કેવા બેઠા જ બધા એ મજાની આ જો આ બધી ગામડાની મોત છે ભાઈ આ બધી મોત લેવી તો ગામડામાં આવવું પડે જો કડબના કેટલા ટ્રેક્ટર નીકળે છે આમાંથી લગભગ કોઈકમાંથી પૂળો પડી ગયો છે ભાઈ સારું ને એક બાજુ ધરમ થઈ ગયું એક રીતે બરાબર ને અત્યારે જ આવી છીએ ધીરે ધીરે આ રસ્તો છે ભઠ્ઠા બાજુ જવાનો બરાબર જો આગળ ગધડા જાય છે આ બાજુ બધા ગધડાવાળાની રે છે તો અર્જુનને કીધું મેં કીધું જા કંઈક ઠંડુ બંડુ લેતાય દુકાનેથી મેં કીધું દુકાને અત્યારે એને મોકલ્યો છે અત્યારે જાવીએ જો ભઠ્ઠે અમારે અર્જુનભાઈ જો ત્યાં ઊભા નીકળવી હવે ભઠ્ઠા બાજુ બરાબર છે આપણે થઈ ગયા છીએ તૈયાર ભરવામાં
હા ભઠ્ઠે પહોંચી ગયા ધીરે ધીરે કરતા. તો ભઠ્ઠે અહીંયા ટ્રેક્ટર બેક્ટર લગાડી ભરવાનું ચાલુ કરશું. કઈ રીતનો ભઠ્ઠો છે જુઓ, ઈંટોનો આવો ભઠ્ઠો હોય. સામે દેખાય ચીમની છે ભઠ્ઠાની. જો અમારા અર્જુનભાઈ ભરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. આવી રીતે ઈંટું મૂકી ત્યાં અર્જુન થોડીક જગ્યા રાખને ઓલી બાજુ, નકર આ બાજુ ઈંટું નહીં. આગળથી થોડીક ઈંટને મારી પછી આગળ લે. હા એટલે થોડીક જગ્યા રહે ને પાટિયું નહીં આવે. બસ જો આવી રીતે ભરવાનું ચાલુ કીધું છે ભાઈ અર્જુનભાઈ. અત્યારે ચાલુ થઈ ગયા. જો કેટલી ઉતાવળે ભરે એ. બાકી તમારે બધાને કઈ રીતનું કામકાજ છે ને શું કરો છો એ બધું જણાવજો ભાઈ કોમેન્ટમાં. હાલો જય માતાજી. આ ભરી નાખ્યું ને ભરીને પછી તમને બતાવશું, બરાબર ને? ભાઈબંધ અડધા ઉપર તો ભરી નાખ્યું છે. બસ હવે થોડુંક બાકી રહ્યું છે. બાકી ગરમી કેવી અત્યારે તમારી બાજુ પડે છે એ કહેજો. બાકી અમારા તો ભૂકા નીકળી ગયા ભાઈ ગરમીમાં. જો થોડુંક બાકી રહ્યું છે. એક સાઈડથી ભરાઈ ગયું. કે જો ગરમી કેવી પડે છે. પલ્લી ગયા આખા ગરમીમાં. જો આવી ગરમી છે. સારું મહિલા હાલો ભરીને મળવી. આપણે જવાનું છે કાંકરી ભાવનગર, બતાવી તમને, બરોબર. બાકી જો અમારા અર્જુનભાઈ આખે પલ્લી ગયા. જો બોલો કરજો જરાક, સપોર્ટ તમારો મળે. સપોર્ટ બતાવજો એમ કે છે અર્જુનભાઈ. બાકી જો મેરડીમાં ની ધજા. જો કેમ લાગે છે ભાઈ બંધ એ કહીજો ટ્રેક્ટરની આગળ. બાકી જો થોડુંક બાકી છે ભરીને તમને બતાવી. હાલો તો ટ્રેક્ટર ફેરવીને લગાડી દીધું છે. એટલું બાકી રહ્યું છે હવે ભરવાનું. એટલું ભરીને ભાઈ જાવી સિત્સર બાજુ ખાલી કરવા. બાકી ભાઈબંધ તમે સપોર્ટ બપોર્ટ બતાવતા રહીજો યાર. જો અને કોઈને ઈટું બીટું જોતી હોય તો ભાઈ કહીજો, સારા ભાવમાં કરાવડાવી દઈશું. કોમેન્ટ કરજો ઈટું બીટું કોઈને જોતી હોય તો. જો અત્યારે ફેરો તો ભરી નાખ્યો. જો આખો ફેરો ભરી નાખ્યો છે. પાટિયા બાટિયા દઈને હવે નીકળવી ભાવનગર બાજુ ખાલી કરવા. જો આવી રીતનું ભઠ્ઠો છે. આવી રીતના થપ્પા લાગેલા જો ઈટુના. હજી મારા ભત્રીજાએ ભર્યું નથી પૂરું. અર્જુનભાઈ ઉતાવળ રાખો. હા એમ ફટોફટી ભરો. હાલો ભાઈ ભાવનગર ક્યારે પહોંચશું? સારું હાલો પછી મહિલા હમણાં. હાલો જો ભાઈ ટ્રેક્ટર ભરાઈ ગયું છે અત્યારે. હવે જઈએ છીએ આપણે ફેરો ખાલી કરવા જવાનું છે આપણે સિત્સર બાજુ. તો હવે આપણે નીકળી લ્યો. જો કઈ રીતનો ભઠ્ઠો છે જો આવી રીતે બધી ત્યાં ભરવાનું હોય. જો આ બધી ઈંટું કઈ રીતે પડી. જો હા આમાંથી બધી રીતે ભરવાનું હોય. ભરીને હવે નીકળી ગયા. અને આગળની સાઈડમાં ભઠ્ઠો છે ત્યાં કાચી ઈંટું નાખે અને કોલસો બોલસો નાખીને પકવે એવું છે, બરાબર છે. બાકી હાલો આગળ જઈને તમને મળવી, બરાબર. જો આવી ગયા રોડ ઉપર, મેઇન રોડ ઉપર. હા મારા અર્જુનભાઈ. કેવી લીલી લીલી વાડીઓ છે ભાઈ. ધીરે 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 જાવી છે. આમાં સ્પીડ ન હોય, બેહીને કંટાળી જાય. લગભગ 1.5 કલાક થાય, 1 થી 1.5 કલાક ભઠ્ઠે પગવામાં. અરે ભઠ્ઠેથી સિત્સર કે ભાવનગર જવું હોય તો કલાકથી 1.5 કલાક થાય. જો અત્યારે આવી ગયા છે ઊંડવી. આ ઊંડવીનો ગેટ આવી ગયો સામે દેખાય. હવે ઊંડવીથી સીધા આગળ આવે કરદેજ આવે છે. આગળ કરદેજનો કંઈ આપણે ઓલું લીધું નથી. ડાયરેક્ટ હવે જો આવી બધી લીલોતરીને કેવી ગરમી થતી હતી ભાઈ. આજ તો ગરમીની વાત જ રહેવા દો, એટલી ગરમી થતી હતી. અત્યારે પાણી પીવા અહીં રાખ્યું હતું, ત્યાંથી પછી નીકળી ગયા ને અત્યારે પડી ગયા છીએ વર્તેજ. વર્તેજથી આપણે જવાનું છે સિત્સર બાજુ ખાલી કરવા. એટલે જો તમને બતાવું આગળ કઈ રીતનો છે. વર્તેજથી બોર્ડ આવી ગયો. જો અલંગ બાજુ જવાનો રસ્તો છે, સિત્સર બાજુ જવાનો રસ્તો છે. અહીંથી આગળ જાવ નારી ચોકડી બાજુ જવાય, અમદાવાદ જવાય નારી ચોકડીથી થઈને. આ એ બોર્ડ આવી ગયો. હાલો આગળ મળીએ તમને પાછા. મારા જો અત્યારે દિનેશભાઈ મહિલા છે. દિનેશભાઈ કે નાના માવો બાવો ખાઈને જાઓ દીધી.
શું હાલે બાકી દિનેશભાઈ? બસ શાંત જેવું ભાઈ, તારે કેમ હાલે? બસ જલસા છે. બાકી બોલો, બસ તમારે નેટ ખાલી કરવા આવવાનું, તમે ભાગ્યા બીજે અમારે છોકરાઓને માટે કાંઈક તો કરવું પડે. નિશાળે મૂકવાના. હા, એનસી લઈ આવી ને. હા હા, લઈ આવો. તો અમારા અલ્પેશભાઈ જો અત્યારે આવી ગયા છીએ ત્યાં દિનેશભાઈની બધાની યાર મુલાકાત કરીને ખાલી કરવા પહોંચી ગયા છીએ. આ જો આ જગ્યા છે, કઈ રીતની જગ્યા, જો આ જગ્યાએ ખાલી કરવાનું છે. એમને એમ કરે તો આવજો. ઓલાનો અવાજ કેવો આવેલો મશીન આ કઈ ઓલું બ્રેકર મશીનનો બહુ અવાજ આવતો હતો. જો ભાઈ અડધું ખાલી કરી નાખ્યું છે, અડધું ખાલી કરીને હવે ટ્રેક્ટર ફેરવી નાખ્યું. એટલે આ બાજુ એક સાઈડથી હાથ ન પોગે ને એટલા હાટું ફેરવવું પડે ટ્રેક્ટર. બરાબર, હમણાં ફેરવી નાખ્યું ટ્રેક્ટર. જો આ ફેરવી નાખ્યું ટ્રેક્ટર બરાબર ને. આ જો આ ટ્રેક્ટર હવે ખાલી થઈ ગયું છે. હા, સાઈન બાઈન કરાવડાવી ચિઠ્ઠીમાં અને પછી જઈશું પાછા હવે બીજો ફેરો ભરવા. બીજો ફેરો આવી ગયો છે ઠીક છે, 2 ફેરા કરવાના છે. એ કે 2 કર્યા વગર છૂટકો નથી. આટલો બધો તડકો હતો, લગભગ 12 તો અહીંયા વાગી જ ગયા હતા અમને. તો તડકો હતો તો આ જો કે અર્જુનભાઈ કે ના કે મારે લીંબુ સિકંજી પીવી છે, કે લીંબુ સિકંજી પીવીને તો સારું રહે. એ કે પેટમાં થોડીક ઠંડક પડે. એ કે એમાંય તડકો હતો ને મેં કીધું હાલો પી નાખી. જો અત્યારે લીંબુ સિકંજીની મજા લેવી છે બેઠા બેઠા હું અને આ જો અર્જુનભાઈ પાછળ. કેવી મસ્ત હતી ભાઈ આ તડકામાં જે લીંબુ સિકંજી પીવાની જે મજા છે ને ભાઈ, એ વસ્તુ જ અલગ છે ભાઈજી. અત્યારે ત્યાં પછી ડીઝલ ખૂટી ગયું તો ડીઝલ ભરાવા આવ્યા. ડીઝલ ભરાઈને અત્યારે જાહું પાછા ભઠ્ઠે બીજો ફેરો ભરવા હાટું. બરાબર. ફેરો ભરવા આવીએ પછી સવારે 1 ભરી ગયા. અત્યારે વાગ્યા છે 1:30. 1:20 થઈ. કેવો તડકો પડે ભાઈ, તડકામાં ભરવાનું છે. ખાલી થાય અર્જુનભાઈ ખોલી નાખ્યા ટ્રેક્ટરના, તૈયારી કરી નાખીએ ભરવાની. શું છે અર્જુનભાઈ, કેમ રહ્યો ફેરો ભરવાનો? ભૂક્કા નીકળી ગયા. હું તડકો કેવો પડે? કેમ તડકો પડે? બહુ પડે? હા, માંડ ફેરો ફેર્યો એમ? માન ભેરો ભેરો દોરે. સાચી વાત છે ભાઈ, ભૂક્કા નીકળી ગયા ભાઈ તડકામાં. તડકો બહુ પડે છે ને એટલે કેવડાવે ભાઈ. બાકી જુઓ અત્યારે થોડા ઘણા વાદળા છે એટલે વાંધો નથી. વાદળામાં થોડું ખારું પડે, સાયા જેવું છે ને એટલે. હવે આપણો પાણી પાવાનો ટાઈમ થઈ ગયો છે. નાવાનું મન થઈ ગયું, નાઈ લઉં એમ છે. મારું વાલો પછી હમણાં મહિને લે અર્જુનભાઈ રમે જોઈ હાલો. અત્યારે ફેરો બેરો ખાલી થઈ ગયો છે ને ફેરો ખાલી કરીને હવે જઈશું ઘરે. આજના બ્લોગને આપણે સમાપ્ત કરીએ. જય માતાજી, મળીએ કાલના બ્લોગમાં, નવા બ્લોગમાં. કાલે બીજો બ્લોગ બનાવશે એમાં મળીએ. જય માતાજી.